શાંતિ 20/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બેહદના બાપને યાદ કરવા. આ છે ગુપ્ત વાત. યાદથી યાદ મળે છે. જે યાદ નથી કરતા એમને બાપ પણ કેવી રીતે યાદ કરે? પ્રશ્ન છે, સંગમ પર તમે બાળકો કયું ભણવાનું ભણો છો જે આખો કલ્પ નથી ભણવામાં આવતું? ઉત્તર છે, જીતે જી શરીરથી ન્યારા, અર્થાત મળદા થવાનું ભણવાનું અત્યારે ભણો છો, કારણ કે તમારે કર્માતીત બનવાનું છે. બાકી જ્યાં સુધી શરીરમાં છીએ ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે. મન પણ અમન ત્યારે થાય જ્યારે શરીર ન હોય. એટલે મન જીતે જગત જીત નથી, પરંતુ માયા જીતે જગત જીત. ઓમ શાંતિ. બાપ બેસી બાળકોને સમજાવે છે, કારણ કે આ તો બાળકો સમજે છે. બે સમજ હોય જે સમજદાર ન હોય, અસમજણ હોય જેને, એમને જ ભણાવવામાં આવે છે. હવે બેહદના બાપ ઊંચથી ઊંચ ભગવાન આવે છે તો કોઈને તો ભણાવતા હશે. જરૂર જે ઊંચથી ઊંચ બિલકુલ બેસમજ હશે. એટલે કહેવામાં જ આવે છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ કેવી રીતે થઈ ગયા છે? 84 લાખ યોનિઓ લખેલી છે ને, તો બાપને પણ 84 લાખ જન્મોમાં લઈ આવ્યા છે. કહી દે છે પરમાત્મા કૂતરા, બિલાડા, જીવ જંતુ બધામાં છે. બાળકોને સમજાવવામાં આવે છે, આ તો સેકન્ડ નંબરની પોઈન્ટ આપવાની હોય છે. બાપે સમજાવ્યું છે, જ્યારે કોઈ નવા આવે છે તો પહેલા એમને હદના અને બેહદના બાપનો પરિચય આપવો જોઈએ. તે હદના મોટા બાબા અને આ બેહદના નાના બાબા. બેહદના બાપ એટલે જ બેહદ આત્માઓના બાપ. તે હદના બાપ જીવ આત્માના બાપ થઈ ગયા. તે છે બધી આત્માઓના બાપ. આ નોલેજ પણ બધી એક રસ નથી ધારણ કરી શકતા. કોઈ 1% ધારણ કરે છે, 1%, તો કોઈ 95% પણ ધારણ કરે છે. આ તો સમજની વાત છે. સૂર્યવંશી ઘરાનો હોય છે ને, સૂર્યવંશી કુળ હોય છે, રાજા, રાણી તથા પ્રજા. આ બુદ્ધિમાં આવે છે ને. પ્રજામાં બધા પ્રકારના મનુષ્ય હોય છે. પ્રજા એટલે પ્રજા. બાપ સમજાવે છે, આ ભણવાનું છે. આ પોતાની બુદ્ધિ પ્રમાણે દરેક ભણે છે. દરેકને પોતપોતાનો પાઠ મળેલો છે. જેમણે કલ્પ પહેલા જેટલું ભણતર ધારણ કર્યું હશે, ભણ્યા હશે, એટલી જ અત્યારે પણ ધારણા કરે છે. બાબા કહે છે કે ભણતર ક્યારેય છુપાઈ નથી શકતું. ભણતર પ્રમાણે જ પદ પણ મળે છે. બાપે સમજાવ્યું છે, આગળ ચાલીને પરીક્ષા તો થવાની જ છે. વગર પરીક્ષાએ ટ્રાન્સફર તો થઈ ન શકે. પાછળથી બધી ખબર પડશે. જ્યારે કે અત્યારે પણ સમજી શકે છે કે કયા પદના અમે લાયક છીએ. ભલે શરમના માર્યા બધાની સાથે સાથે હાથ ઉઠાવી દે છે. દિલમાં સમજે પણ છે કે અમે આ કેવી રીતે બની શકીશું, તો પણ હાથ ઉઠાવી લે છે. સમજતા હોવા છતાં પણ હાથ ઉઠાવી લેવો, આ પણ અજ્ઞાન કહીશું. કેટલું અજ્ઞાન છે! બાપ તો જડ સમજી જાય છે. આનાથી તો તે સ્ટુડન્ટ્સમાં અક્કલ હોય છે, લૌકિક સ્ટુડન્ટમાં. તે પણ સમજે છે કે અમે સ્કોલરશિપ લેવાના લાયક નથી, પાસ નહીં થઈશ. એનાથી તો તે અજ્ઞાની સારા, જે સમજે છે કે ટીચર જે ભણાવે છે એમાં અમે કેટલા માર્ક્સ લઈશું. એમ થોડી કહેશે કે અમે પાસ વિથ ઓનર થઈશું. તો સિદ્ધ થાય છે અહીંયા એટલી પણ બુદ્ધિ નથી. દેહ અભિમાન ખૂબ છે.
જ્યારે તમે આવ્યા છો આ લક્ષ્મી નારાયણ બનવા, તો ચલન પણ ખૂબ સારી જોઈએ ને. બાપ કહે છે કોઈ તો વિનાશકાળે વિપરીત બુદ્ધિ પણ છે, કારણ કે કાયદેસર બાપથી પ્રીત નથી, પ્યાર નથી, તો શું હાલ થશે? ઉચ્ચ પદ પામી નહીં શકશે. બાપ બેસી તમને બાળકોને સમજાવે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિનો અર્થ શું છે. બાળકો જ પૂરું નથી સમજી શકતા, તો પછી બીજા શું સમજશે? જે બાળકો સમજે છે કે અમે શિવ બાબાના બાળકો છીએ, તે પૂરો અર્થને નથી સમજતા. બાપને યાદ કરવા આ તો છે ગુપ્ત વાત. ભણવાનું તો ગુપ્ત નથી ને. ભણવામાં નંબર વાર છે. બધા એક જેવું થોડી ભણશે. બાપ તો સમજે છે અત્યારે તો આ બેબીઝ છે, નાના બાળકો છે. આવા બેહદના બાપને 3-3, 4-4 મહિના યાદ પણ નથી કરતા. ખબર કેવી રીતે પડે કે યાદ કરે છે? જ્યારે કે એમની ચિઠ્ઠી આવે હવે ત્યારે ખબર પડે કે મને યાદ કરે છે. પછી એ ચિઠ્ઠીમાં સર્વિસ સમાચાર પણ હોય કે આ રૂહાની સર્વિસ કરું છું, સેવા કરું છું. સબૂત પણ જોઈએ ને. એવા તો દેહ અભિમાની હોય છે જે ન તો કભી ક્યારેય યાદ કરે છે, ન સર્વિસનું સબૂત આપે છે. કોઈ તો સમાચાર લખે છે, બાબા ફલાણા આવ્યા, એમને આ સમજાવ્યું, તો બાપ પણ સમજે છે કે બાળક જીવતા છે. સર્વિસ સમાચાર ઠીક આપે છે. કોઈ તો 3-4 મહિના પત્ર નથી લખતા. કોઈ સમાચાર નથી તો સમજશે કે મરી ગયા કે બીમાર છે. બીમાર મનુષ્ય લખી નથી શકતા. આ પણ કોઈ લખે છે, અમારી તબિયત ઠીક નહીં હતી એટલે પત્ર નહીં લખ્યો. કોઈ તો સમાચાર જ નથી આપતા. ન બીમાર છે, દેહ અભિમાન છે. પછી બાપ પણ યાદ કોને કરે? યાદથી યાદ મળે છે, પરંતુ દેહ અભિમાન છે. બાપ આવીને સમજાવે છે. મને સર્વવ્યાપી કઈ 84 લાખથી પણ વધારે યોનિઓમાં લઈ જાય છે. મનુષ્યોને કહેવામાં આવે છે પથ્થર બુદ્ધિ છે. ભગવાનના માટે તો પછી કહી દે છે પથ્થર ભીતરની અંદર વિરાજમાન છે. તો આ બેહદની ગાળો થઈને એટલે બાપ કહે છે મારી કેટલી ગ્લાનિ કરે છે. અત્યારે તમે તો નંબરવાર સમજી ગયા છો. ભક્તિ માર્ગમાં ગાતા પણ હતા, તમે આવશો તો અમે તમારી ઉપર વારી જઈશું, તમને વારીસ બનાવીશું. આ વારીસ બનાવે છે જે કહે છે, આ કોઈ વારીસ બનાવે છે જે એમ કહે છે કે પથ્થરમાં ઠીકરમાં છો. કેટલી ગ્લાનિ કરે છે. બાબા કહે છે ત્યારે બાપ કહે છે યદા યદા હિ ધર્મસ્ય. અત્યારે તમે બાળકો બાપને જાણો છો તો બાપની કેટલી મહિમા કરો છો. કોઈ મહિમા તો શું, ક્યારે યાદ કરી 2 અક્ષર લખતા પણ નથી. ઘણા એવા પણ છે, દેહ અભિમાની બની ગયા છે. તમે બાળકો સમજો છો અમને બાપ મળ્યા છે, અમારા બાપ અમને ભણાવે છે. ભગવાન વાચ છે ને, હું તમને રાજયોગ શીખવું છું. વિશ્વની રાજાઈ કેવી રીતે મળે છે એના માટે રાજયોગ શીખવું છું. અમે વિશ્વની બાદશાહી લેવા માટે બેહદના બાપથી ભણીએ છીએ. આ નશો હોય તો અપાર ખુશી આવી જાય. ભલે ગીતા પણ ભણે છે, પરંતુ જેમ કે ઓર્ડિનરી પુસ્તક વાંચે છે. પરંતુ ગીતા ભણવા કે સાંભળવા વાળાઓમાં એટલી ખુશી નથી રહેતી. ગીતા વાંચીને પૂરી કરી અને ગયા ધંધામાં. તમને તો અત્યારે બુદ્ધિમાં છે
બેહદના બાપ અમને ભણાવે છે. બીજા કોઈની બુદ્ધિમાં આ નહીં આવશે કે અમને ભગવાન ભણાવે છે. તો પહેલા કોઈ પણ આવે તો એમને બે બાપની થિયરી સમજાવવાની છે. બોલો, ભારત સ્વર્ગ હતું ને અત્યારે નર્ક છે. એવું તો કોઈ કહી ન શકે કે અમે સતયુગમાં પણ છીએ, કળિયુગમાં પણ છીએ. કોઈને દુઃખ મળ્યું તો તે નર્કમાં છે, કોઈને સુખ મળ્યું તો તે સ્વર્ગમાં છે. એવું ઘણા કહે છે. મનુષ્ય નર્કમાં છે, અમે તો ખૂબ સુખમાં બેઠા છીએ. ઘણા લોકો ધનને સુખ સમજે છે ને, એવું કહે છે કે અમારી પાસે તો મહેલ માળીઓ વગેરે બધું જ છે. બહારનું ખૂબ સુખ જુએ છે ને. આ પણ તમે અત્યારે સમજો છો. સતયુગી સુખ તો અહીંયા હોઈ નથી શકતું. એવું પણ નહીં ગોલ્ડન એજને આયરન એજ કહો અથવા આયરન એજને ગોલ્ડન એજ કહો. બાબા કહે છે કે કળિયુગને સતયુગ કહો, સતયુગને કળિયુગ કહો. એક જ વાત છે એવું તો નથી. એવું સમજવા વાળાને પણ અજ્ઞાની કહીશું. તો પહેલા બાપની થિયરી બતાવવાની છે. એક બાપ જ પોતાની ઓળખ આપે છે. બીજા તો કોઈ જાણતા જ નથી. કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. અત્યારે તમે ચિત્રમાં જુઓ છો, બતાવો છો કે આત્મા અને પરમાત્માનું રૂપ તો એક જ છે. એ પણ આત્મા છે, પરંતુ એને પરમ આત્મા કહેવામાં આવે છે. બાપ બેસી સમજાવે છે હું કેવી રીતે આવું છું. અત્યારે આત્માઓ ત્યાં પરમધામમાં રહે છે. આ વાતો બારવાળા તો કોઈ સમજી પણ નથી શકતા. ભાષા પણ ખૂબ સહજ છે. ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. હવે શ્રી કૃષ્ણ તો ગીતા સંભળાવતા નથી. તે તો બધાને કહી શકે કે મામેકમ યાદ કરો. કહી જ ન શકે કે મને એકને યાદ કરો. આજે બાબા કહે છે દેહધારીની યાદથી તો પાપ કપાતા નથી. શ્રી કૃષ્ણ ભગવાન વાચ દેહના બધા સંબંધ ત્યાગી મામેકમ યાદ કરો. પરંતુ દેહના સંબંધ તો શ્રી કૃષ્ણને પણ છે. અને પછી તે તો નાનું બાળક છે ને. આ પણ કેટલી મોટી ભૂલ છે. કેટલો ફરક પડી જાય છે એક ભૂલના કારણે. પરમાત્મા તો સર્વવ્યાપી હોઈ નથી શકતા. જેના માટે કહે છે સર્વના સદગતિ દાતા છે. તો શું તે પણ દુર્ગતિને પામે છે? પરમાત્મા ક્યારેય દુર્ગતિને પામે છે શું? આ બધું વિચાર સાગર મંથન કરવાની વાતો છે. ટાઈમ વેસ્ટ કરવાની વાત નથી. મનુષ્ય તો કહી દે છે કે અમને ટાઈમ નથી, ફુરસત નથી. તમે સમજાવો છો કે આવીને કોર્સ લો તો કહે છે ફુરસત નથી. 2 દિવસ આવશે, પછી 4 દિવસ નહીં આવશે. ભણશે નહીં તો આ લક્ષ્મીનારાયણ કેવી રીતે બની શકશે? માયાનો કેટલો ફોર્સ છે. બાપ સમજાવે છે જે સેકન્ડ, જે મિનિટ પાસ થાય છે તે હુબહુ જેમની તેમ રિપીટ થાય છે. અગણિત વાર રિપીટ થતી રહેશે. અત્યારે તો બાપ દ્વારા સાંભળી રહ્યા છો. બાબા તો જન્મ મરણમાં આવતા નથી. તુલના કરવામાં આવે છે. પૂરા જન્મ મરણમાં કોણ આવે છે અને ન આવવા વાળા કોણ? માત્ર એક જ બાપ છે જે જન્મ મરણમાં નથી આવતા. બાકી તો બધા આવે છે. એટલે ચિત્ર પણ બતાવ્યું છે. બ્રહ્મા અને વિષ્ણુ
બંને જન્મ મરણમાં આવે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા પાર્ટમાં આવતા જાય છે. એન્ડ થઈ નથી શકતી. આ ચિત્ર છતાં પણ આવીને બધા જોશે અને સમજશે. ખૂબ સહજ સમજની વાત છે. બુદ્ધિમાં આવવું જોઈએ. અમે સૌ બ્રાહ્મણ છીએ, પછી અમે સૌ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનીશું. પછી બાપ આવશે તો અમે સૌ બ્રાહ્મણ બની જઈશું. આ યાદ કરો તો પણ સ્વદર્શન ચક્રધારી થયા. ઘણા છે જેમને યાદ ટકતી નથી. તમે બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી બનો છો, દેવતાઓ નથી બનતા. આ નોલેજ કે ચક્ર કેવી રીતે ફરે છે, આ નોલેજને પામવાથી તે આ દેવતા બને છે. વાસ્તવમાં કોઈ પણ મનુષ્ય સ્વદર્શન ચક્રધારી કહેવડાવવા લાયક નથી. મનુષ્યોની સૃષ્ટિ મૃત્યુલોક જ અલગ છે. જેમ ભારતવાસીઓની રસમ રિવાજ અલગ છે. બધા અલગ અલગ હોય છે. બધાના રસમ રિવાજ, રીત રિવાજ અલગ અલગ હોય છે. દેવતાઓના રીત રિવાજ અલગ છે. બાબા કહે છે મૃત્યુલોકના મનુષ્યોના રીત રિવાજ અલગ, દિવસ રાતનો ફરક છે. એટલે બધા કહે છે અમે પતિત છીએ. હે ભગવાન, અમે બધા પતિત દુનિયાના રહેવા વાળાઓને પાવન બનાવો. બાબા કહે છે તમારી બુદ્ધિમાં છે પાવન દુનિયા આજથી 5000 વર્ષ પહેલા હતી, જેને સતયુગ કહેવામાં આવે છે. ત્રેતાને નહીં કહીશું. બાપે સમજાવ્યું છે તે છે ફર્સ્ટ ક્લાસ, આ છે સેકન્ડ ક્લાસ. તો એક એક વાત સારી રીતે ધારણ કરવી જોઈએ. જે કોઈ પણ આવે તો સાંભળીને વંડર ખાય, આશ્ચર્ય ખાય. કોઈ તો આશ્ચર્ય ખાય છે, પરંતુ છતાં પછી એમને કંઈ ટાઈમ નથી રહેતો જે પુરુષાર્થ કરે. પછી સાંભળે છે કે પવિત્ર જરૂર રહેવાનું છે. આ કામ વિકાર જ છે જે મનુષ્યને પતિત બનાવે છે. એને જીતવાથી જ તમે જગત જીત બનશો. બાપે કહ્યું પણ છે કામ વિકાર જીત જગત જીત બનો. મનુષ્ય પછી કહી દે છે મન જીતે જગત જીત બનો. મનને વશમાં કરો. હવે મન અમન તો ત્યારે થાય જ્યારે શરીર ન હોય. બાકી મન અમન તો ક્યારેય થતું જ નથી. દેહ મળે જ છે કર્મ કરવાના માટે. તો પછી કર્માતીત અવસ્થામાં કેવી રીતે રહેશો? કર્માતીત અવસ્થા કહેવામાં આવે છે મળદાને. જે આત્માએ શરીર છોડી દીધું. તો બાબા કહે છે જીવતે જીવ, જીતે જી, મળદા, શરીરથી ન્યારા. તમારે પણ શરીરથી ન્યારા બનવાનું ભણતર ભણાવે છે બાબા. શરીરથી આત્મા અલગ છે. આત્મા પરમધામની રહેવાવાળી છે. આત્મા શરીરમાં આવે છે તો એને મનુષ્ય કહેવામાં આવે છે. શરીર મળે જ છે કર્મ કરવાના માટે. એક શરીર છૂટી જશે તો પછી બીજું શરીર આત્માએ લેવાનું છે કર્મ કરવા માટે. શાંત તો ત્યારે રહેશે જ્યારે કર્મ નહીં કરવાનું હશે. મૂળ વતનમાં કર્મ હોતું નથી. સૃષ્ટિનું ચક્ર અહીંયા ફરે છે. બાપને અને સૃષ્ટિ ચક્રને જાણવાનું છે. આને જ નોલેજફુલ કહેવામાં આવે છે. આ આંખો જ્યાં સુધી પતિત ક્રિમિનલ છે તો આ આંખોથી પવિત્ર વસ્તુ જોવામાં આવી નથી શકતી. એટલે જ્ઞાનનું ત્રીજું નેત્ર જોઈએ. જ્યારે તમે કર્માતીત અવસ્થાને પામશો અર્થાત દેવતા બનશો, પછી તો આ આંખોથી દેવતાઓને જોતા રહેશો. બાકી આ શરીરમાં આ આંખોથી શ્રી કૃષ્ણને જોઈ નથી શકતા. બાકી સાક્ષાત્કાર કર્યો તો એનાથી કંઈ મળે થોડી છે. અલ્પકાળના માટે ખુશી રહે છે. કામના પૂરી થઈ જાય છે. ડ્રામામાં સાક્ષાત્કારની પણ નોંધ છે. એનાથી પ્રાપ્તિ કંઈ નથી થતી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, શરીરથી ન્યારી આત્મા છું. જીતે જી આ શરીરમાં રહેતા જેમ કે મળદા. આ સ્થિતિના અભ્યાસથી કર્માતીત અવસ્થા બનાવવાની છે. બીજું, સર્વિસનું, સેવાનું સબૂત આપવાનું છે. દેહ ભાનને છોડી પોતાના સાચા સાચા સમાચાર આપવાના છે. પાસ વિથ ઓનર થવાનો પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન, પોતાના શાંત સ્વરૂપ સ્ટેજ દ્વારા શાંતિની કિરણો ફેલાવવા વાળા માસ્ટર શાંતિ સાગર ભવ. વર્તમાન સમય વિશ્વમાં મેજોરિટી આત્માઓને સૌથી વધારે આવશ્યકતા છે સાચી શાંતિની. અશાંતિના અનેક કારણ દિવસ પ્રતિદિવસ વધી રહ્યા છે અને વધતા જશે. જો સ્વયં અશાંત નહીં પણ હશો તો બીજાના અશાંતિનું વાયુમંડળ વાતાવરણ શાંત અવસ્થામાં બેસવા નહીં દેશે. અશાંતિનો તણાવનો અનુભવ વધશે. એવા સમય પર તમે માસ્ટર શાંતિના સાગર બાળકો અશાંતિના સંકલ્પોને મર્જ કરી વિશેષ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. સ્લોગન છે, બાપના સર્વગુણોનો અનુભવ કરવાના માટે હંમેશા જ્ઞાન સૂર્યના સન્મુખ રહો. અવ્યક્ત ઇશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. અત્યારે સમયની બચત, સંકલ્પોની બચત, શક્તિની બચતની યોજના બનાવીને બિંદી રૂપની સ્થિતિને વધારો. જેટલા બિંદી રૂપની સ્થિતિ હશે એટલા કોઈ પણ એવેલ સ્પિરિટ, આસુરી શક્તિ કે એવેલ સંસ્કાર, આસુરી સંસ્કારનો ફોર્સ તમારા લોકો પર વાર નહીં કરશે. તમે પણ એનાથી મુક્ત રહેશો અને તમારું શક્તિરૂપ એમને પણ મુક્ત કરશે. ઓમ શાંતિ.